હર્ષો યા વોલમાર્ટમાં જાઉં જો ત્યાં મટીરિયલ્સના લીધા છે ને શર્ટ યા તે આમાં જો ઇસ્ત્રી કરવી પડે એમ છે તે વોલમાર્ટમાં શું કામ છે? ઇસ્ત્રી લેવા આપણી ઇસ્ત્રી હતી ને ખરાબ થઈ ગઈ ત્યાં ડેડી કે વળી જવા દે ને મેં વળી જવા દીધી એને મેં કીધું ને જોઈ દે ને ત્યાં જોઈ નહોતી મેં ફેંકી દીધી તે મારું ઇન્સ્ટાગ્રામ જોયું શું છે? ઇન્સ્ટાગ્રામમાં ડીએમમાં એક બેનના કન્ટિન્યુ ઘણા ટાઈમથી મેસેજ આવે છે કે એના ઉપર તમે તમારા વિચારો વ્યક્ત કરો અને એને એક બે રીલે શેર કરી મારે કોઈનું નામ જ નથી લેવું કે કોણ એવા વિડીયો બનાવે છે ને કયા બેને મને સેન્ડ કર્યું છે પણ કાલ મારું લગભગ 1 કલાકનું ટોપિક એના ઉપર વયું જશે કદાચ પણ એની માટે એને એમ કીધું તમે તમારા વિચારો કહેજો એમ કારણ કે હું હંમેશા કહેતા ને કે મારા વિચારો આવા હોય એટલે તો એ ખબર નહીં કે અત્યારની જનરેશન છે એ એમ કે લે અત્યારે કે છોકરીઓ જોવા આવે તો એ કંઈક એવું પૂછે કે તને હું ઘરનું કામ આવડે છે રસોઈ આવડે છે કપડાં ધોતા આવડે છે એટલે એ કહે કે કામવાળી જોવા આવે છે કે ઘર માટે વહુ જોવા આવે છે દીકરા માટે એટલે એ ખબર નથી મને તો બા જોવા આવ્યા હતા હું 17 વર્ષની હતી એટલે આજથી 22-23 વર્ષ પહેલાની વાત કરું છું ત્યારે પણ આ રિવાજ નહોતો પૂછવાનો કે તમને ઘરનું કામ આવડે ત્યારે અમુક એવું કહેતા હતા અત્યારે તો હાવ સમય બદલી ગયો છે પણ એ જમાનામાં એવું કહેતા કે ભલે ને દીકરી તો અત્યારે નાની છે ને એમ નહીં આવડે તમે શીખવાડી દઈશું કામ એમ રેર એવું હતું 90% તો એવું જ કહેતા ભાઈ નહીં આવડે તો આવીને શીખી જાય એમ પણ 90% પબ્લિક એમ 10% એવું હતું આપણે એવું હાવ ઇનકારી ન કરતા કે એ એવા હતા એમ રૂઢિચુસ્ત કે ભાઈ આમ આવડવું જોઈએ કે આવડવું નીતિ નિયમ આવડે જોબ ઇન્ટરવ્યુ છે એટલે હવે જોબ ઇન્ટરવ્યુ નહીં હવે કદાચ ચાલો પૂછતા હોય ને મારા વિચારો પ્રમાણે તો હું પૂછતા છે ખબર કે અત્યારની ટોટલી છોકરીઓ આ ટીનેજર તમારી ઉંમરની જોબ કરતી હોય ઇન્ડિયા હોય કયા હોય તો એ કદાચ હવે જાય ત્યારે એવું પૂછતા હોય કે તમારી દીકરી શું કરે છે એનો મતલબ એવો કે જો વચ્ચેવાળા વાળા હોય એ કદાચ એમ કહી દે કે છોકરી ડોક્ટર છે એન્જિનિયર છે તો ખબર છે ભાઈ ટિપિકલ જોબ કે આ જ હોય હોસ્પિટલમાં કરતી હોય અથવા પોતાનું ક્લિનિક હોય અથવા એન્જિનિયર હોય અથવા કઈ બી ગૂગલ કંપનીમાં હોય પણ આપણે શું કહેવાય કે અત્યારે બધા કેવું કરે કે જો સાડીઓની દુકાન છે કે બધા ક્લોથની એમ કપડાની દુકાનમાં જોબ કરતી હોય જ્વેલર્સમાં કરતી હોય એટલે કહેવાનું એવું કે પ્રાઇવેટ જોબ કરતા હોય તો કદાચ જઈને એમ પૂછતા હોય કે ભાઈ તમારી દીકરી શું કરે એમ પણ એવું તો મને નથી લાગતું કે એવું પૂછતા હોય કોઈ કે તમારી છોકરીને રસોઈ બનાવતા આવડે છે એમાંય અત્યારની જનરેશન એમ અત્યારની તો આખુંને નહીં આવડે એટલે આવું છે પણ હવે કાલનું ટોપિક ક્યાંક લેશું મસ્ત મજાનો અને મસ્ત લાઈવ કરી દઈશ ચાલો અને હાલ ફ્રી હોય તો આપણે વોલમાર્ટ અરે સાચી ગાડી નથી આજે વોલમાર્ટ હે ના જાતા હતા મારી ઇસ્ત્રી લેવા જવી પડશે નથી જાવું એ તું આવો શર્ટ પહેરીશ હું શર્ટ નહીં પહેરું લે શર્ટ નથી પહેરવો હોય અને પણ ઇસ્ત્રી લેવા મારે ભેગું આવું ને વોલમાર્ટ નહીં આવું એ કર લે હા તો આમ થઈ મારી પાસે આજ ગાડી છે નહીં